ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ મલ્ટીપ્લેક્સમાં વિકરાળ આગ. અંકલેશ્વરમાં કાપોદ્રા પાટિયા પાસે આવેલા એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલા રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમામાં રાત્રિના સમયે અચાનક વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ચાલુ શો દરમિયાન થિયેટરના પ્રોજેક્ટ રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિકલ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 4 થી 5 જેટલા ફાયર બ્રિગેડના વાહનોની મદદ લેવી પડી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. વિકરાળ આગના કારણે થિયેટરની અંદરની ખુરશીઓ, પડદા સહિતની અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને સમગ્ર સિનેમા હોલને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન રાજહંસ સિનેમાના 2 જેટલા કર્મચારીઓ થિયેટરની અંદર ફસાયા હોવાની માહિતી મળતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજહંસના કર્મચારીઓ તેમજ અંકલેશ્વર જેસી ડીપીએમસીના કર્મચારીઓની મદદથી બંને કર્મચારીઓને સલામતીથી બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર જેસી પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અંકલેશ્વર જેસીના પીઆઈ તેમજ અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ સમીક્ષા કરી હતી. હાલ આગ પર કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ અંદાજિત 12-50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3 માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા તો પડ્યો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કરી. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, કેટલું વિકટ પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ નતું તો અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદ અંશે કાબુમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે.